મામા સોનલ લેન કરશે પછી તમે બિયા જાવ પણ અમે એક કપ પર બાવા જાલી બધા બેઠા છે સોળા પેલી દે કા જૂનું કામ તમારું ઈ જ છે દયા છે હા તમારું હા હા સૌ તો આવતા ને અમાર બોલે હવે પણ હવે બીજી વખત આવશે ને આવશે તું કો કોઈ ઘેર છે ને કે હા. તું તમને સા કરી પાઈ દો યાર મહેમાન આવે તો બને છે ને કામે લગાડી દીધા લોકો. જો કાંદા દૂધા તમે કે બોલાની પાછા બોલાઈ ગઈ કે બોલાઈ છોકરા નાખવા લેવા કે બીજું કાંઈ કામ કરવા તો આપણે આ શોપ છે ને એને બાય બાય કહેવાનો સમય આવી ગયો હવે એક બોલ સાઈન લોગો તો સાઈન લો કેમ ઉખરી જન હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે આપણે હા દેવો બ્લોગ શરૂ કર્યો કેમ કે અમે આ ફદરીશભાઈને સરપ્રાઈઝ દીધેલ હતી કે નહીં તો ના આવ્યા જ નહોતા એટલે અમે અત્યારમાં ના આવ્યા કે નહીં તો અત્યારે એવો બ્લોગ શરૂ કર્યો ને અમારે આ બેન જો જમવાનું લઈને વી આવ્યા કા જમી લેવું તમારે હા જા બેન અમારે જમવાનું જાય લઈને વી આવ્યા જમવાનું ને અમારે જા ફેનિલ ભાઈ જાય ફોનમાં જોવે કા ફેનિલ કેમ સારું છે ને હા ને આવડે અંદર છે ને અમે આવ્યા ને તમારે સોનલ બેન હા તો રાતે નાખી બોલો તમારે અવિનાશભાઈ તો વેફર દેખાડે તો હે પાપડી છે ને અમારે સોનલ બેન અંદર છે ને જમવાનું ને એવું દે છે અને તો સોનલ કેમ સોનલ બેન સારું ને હા અમારે એકદમ સારું હો હા આખો દી ઉડી તે સવારમાં ઉઠી 11 વાગે ઉઠી તો તૈયાર કર્યા પાછી 2 વાગ્યાની હોઈ ગઈ તો 5 વાગે લાગી તો રસોઈ બનાવી હા એટલે એટલું બધું બનાવવાનું ન હોય આદુ બનાવી નાખ્યું સાદું કઈ બનાવવાનું ન હોય છે બનાવું તો ખાવું તો પડે ને ખાવાનું આપણે શાક એટલે બસ શાક રોટલો જ છે આમ જો શાક રોટલા જ હોય હા નમસ્તે તો અવિનાશભાઈ જાય તો આપણે અંદર વાળું કરવા બેસી જાય ને આપણે હમણાં કે ખુશી બેસી તો ભાઈ છે ને મસ્ત મજાનું જો જમવાનું આપી દીધું છે તો સેવ છે રોટલા વાહ અને પાપડ આપણું ફેવરેટ શાક રીંગણાનું કેમ સાદું સાદું સિમ્પલ. હા તે આ સાદું ઈ જ મજા આવે તારે ખાવે કે હમણાં તમે બધે જમવા જાવ કે નહીં એટલે અવારનવાર કાંઈક ને કાંઈક બનાવતા આપણે સાદું એટલે જૂનવાણી સિસ્ટમમાં ઘર નહીં હા જૂનવાડી ઈ જ તે સારું હતી તમે જો બધા બેસી ગયા કેમ છે સારું ને તમને તો વાંધો નહીં રાત પાડી છે કે દિવસ પાડી દિવસ પાડી કામે થાય પછી આવ્યા છો હા તો ભાઈ એવું છે અશોકે બેસી ગયા બાજુ કાં છો હા અશોકભાઈ મજા આવી જાય હો આજ. હે હા હા દેશી હોય એટલે બધાને મજા આવી જાય તો ભાઈ આજે તો એને મસ્ત જમીને પૂજ્યા બધા અને અત્યારે છે પાછા છે આજનભાઈ મોડું થઈ ગયું કારણ કે આજે મોડા સુધી જાગ્યા કે સમજો 9:30 થઈ ગયા છે એટલે એમાં તો 9 જ વાગ્યા છે પણ 9:30 આમ ઘડિયાળ અડધી કલાક આગળ છે અને મારા ભાઈ જાય ખાવા મેં ડક્ચરમાં જાઉં કા હા અશોક બેઠા નાસ્તો બાસ્તો કરી લીધો હે ભાઈ મસ્ત અને હવે હેને ભાઈ બેઠા છીએ કેમ છે તમને બહુ મજા આવે ભાઈ સારું ને બહુ સારું તમે આવ્યા પછી બહુ મજા આવી ગઈ ચાલ તો વાંધો નહીં હવે હું તો કહું 11 કરો અમારે સુરતની હા અને રોકાઈ જાઓ ના ના હવે ના ના આજ નીકળી જવું છે હવે બધાય હે ફોન માનજો કે રૂપાબેન 11 કરવા અહીંયા એને પૂછો તો 11 કરવા જવાને ને કે જવાને કરવા જવાનું છે કે અહીં રોકાવું જવાને તો બોલે ત્યારે ખબર મામા સોનલ લેન કરશે પછી તમે બિયા જાવ પણ અમે એક કપ પર બાવા જાલી હે એક તો તમે જાઓ હવે હું કરશું અમારે ક્યાં જાવ 11 કરવા તમે ના આવી આવો હે? ના આવી આવો અમારો એમ કરી હાલો હા બસ ત્યાં આવી આવો હા બસ એમ કરો અમારે ભેગા આવી આવો હા બસ 11 કરવા ના આવી આવો એમ કરી હવે એ જ્યારે મેં ઘરે નહોતા અમે હા પણ એ જ્યારે એવું હતું એ જ્યારે અમે વંડા ની બધું આટા મારતા એમાં જ્યારે ધીજી હા ત્યાંથી ઘેર નથી નાસ્તો ઘેર ન કારે ત્યાં શું કરી હું તો કહું છું હા, રોકાઈ જાઓ, એટલે. રોકાઈ જાઓ, રોકાવાનું છે. હા હા એટલે આઠમ કરો કલર એક- ગયા જજો એક પરબ ગામમાં ને ગામમાં હે ને તો એક પરબ કરવા નહીં જઈએ એમ આ એમાં શું હોય ગામમાં ને ગામમાં હોય કે આગળ હોય આમ હે ને ભાઈ પરબ આવે ને તો એને વાટ હોય કે આ મારે એ બાને બંને આટો મારવા જવા હે ના જાય એમ એટલે આવડા છે ને ભાઈ આપણે કે નાઈ ન પડે અચ્છા આ બેહાડ છે ને બસમાં જ પૂગી જાય સવાર હા બસ એમ
માવતર ઘેર જવું હોય ને અરવિંદભાઈ ગમે ત્યાં હોય ને તો માવતર ઘેર પોગી જાય હા એ ભૂગી રહે હા પોગી જાય તમતા તમે બે જણા આવ્યા શું કામ એ તો જો આ વખતે તો કઈ એડ નથી કઈ લેવા કઈ દેવા સ્પેશિયલ આટો મારવા જ સ્પેશિયલ આટો મારવા મને નથી લાગતું તમે આમ તો આટો મારો કેમ કે તમે રખડો જ છો 2 દિવસ હા એમ બધે એવા કે એટલા આ આજુબાજુમાં જેટલા બધા એમ કહેતા કે અમારા વાળા નહીં આવતા અમારા વાળા નહીં આવતા બધે આટો મારી આવ્યો અને હું તમે જ્યારેથી યુટ્યુબ સોશિયલ મીડિયામાં આવ્યા એ પછી તો આમ તો પેલો જ રાઉન્ડ છે ને હા પેલો બધાને ઘરે મુલાકાત કરવા હા બસ આ પેલો કારણ કે અમે ગમે ત્યારે આવતા તો કંઈક ને કંઈક કામથી આવતા અને આ વખતે અમે ઘરેથી ચોખ્ખું કીને એવા કોઈ પરમિશન કરવા નથી જતા બસ સ્પેશિયલ બધે હે ને આટો મારવા હાટું થઈને જઈએ છીએ એમ તો ભાઈ જો મસ્ત રીતે બધે જઈએ છીએ અને આજે તેથી 1-2 જગ્યાએ જવાનું છે તો ભાઈ અત્યારે એને આપણે પૂછી જઈએ ભદ્રેશભાઈની ઘરેથી આપણે એક સબસ્ક્રાઈબર છે અને આપણા ખાસ ભાઈબંધ છે એના ઘરે જો અહીં બેઠા બધા કેમ છે સારું હા જો બધા બેઠા છે સોડા પી લીધી હા હા પી લીધી સોડા પીવા તો આવ્યા છે અરે સોરસ પી છે હા અને અમારે જો અહીંયા જો ભાઈ પીવી છે હજી હારો હાલો કરી કરી દઈશું પછી પાછા નીકળીએ જો ફાઇનલ અમે તો જતા હા અમારા મામીને નોલે જતા હા તારા 20 બેનોની ભેગી હતી ને ઘેર વી કા કેમ સારું છે ને હા જાવરા બેન ને ઉપર આવરા હતા ત્યાં બેઠા તમે આવતા હોય તો ના એટલે સૌ તો આવતા ને અમારે ઓલે હવે પણ અમે બીજી વખત આવશું ને આવશું તો આવશો તે નક્કી અમે તે આવશું તમ તારે જૂનું ગામ તમારું ઈ જ છે દયા જ છે હા હા તમારું હા હા ઈ જ તે ન્યા. મળશે નહીં અમારું ગામ પૂરું ઘર જ છે ઈ. તે મળશે એ અમારું જ ઘર છે બોલો ના અને પાસે પાસે તો આવશો હવે ક્યારે. હા આવશે. તમે આવજો ન્યા ઓલું છે ને બસ સ્ટેશન ન્યા હરિભાઈ દુકાન છે હા હા ન્યા જ અમે રહીએ અમારી દરજીની દુકાન છે ઘરે છે ને દુકાન છે બે છે ત્યાં આવશે લે આ વખતે આવશે સ્ટેશનમાં જ ઘર છે અમારું જાવરા બધા બેઠા છે ને અમારે જાવરા એમ કરે છે ફોન ઉપાડો ફોન ને ઉપર જાવરા ત્યાં બેઠા તો અમે ખરી કરાવી બેસીએ કેમ ઓછી જાને પૂગી દે કે નહીં હા જાવરા ત્યાં ઊભા છે અમારી માસી નાથ છે ને ખબર એ નહોતી હો અમે આવ્યા નહીં હા બધાય સરપ્રાઈઝ દઈ કા નામ તો આવડતું નહીં પણ તઈ જઈને અમારે અવિનાશભાઈ તો કાંઈ સીધા છે બહાર વીયા એમ આવું ભાઈ અહીંયા આવે તો વાતો કરું અહીંયા આવે તોય મમ્મી ને વાતો કરે છે તે વાતો તો કરવી પડે ને લે હા મારી મમ્મી છે ને બેન ની ઓલા આવેલા છે એટલે વાત તો કરવી પડે હા વાત કરાવે ભાઈ કારણ કે મીના માસી ઘરે આવેલા છે ને એ પાછા મામી છે ને રૂપાની મમ્મી એના હગા બેન છે એટલે હું બેનો વાતો કરી લઈને માસી પાછા ઘણા સમયથી વાત કરી હોય ન કરી હોય એટલે હે ને વાતચીત કરે છે ના ફોનમાં વાત કરે છે માસીની બધા જાય બેઠા છે માસી હવે આટો મારવા તમારે ક્યાંથી આવું હવે અમે આવશું અમારે આવું તો છે હાથમ આઠમમાં આવી હા તો મેડમમાં વહેલા આવો થોડાક દી એમ હાથમ આઠમમાં આવી તો કાંક મેળો બેળો કરીએ ને હા રોકાવા એમ આવજો પાછા હા એમ 1-2 દી એમ નહીં અઠવાડિયું તો રોકાવાનું જ હા એમ આવશું જ તે. હા એમ જાય છે દાદા આવે એટલે આવી જ છે ને તમારે ઘરે. હા આવો જ છો ને હા અમે અહીંયા આવીએ એટલે નહીં આવતા આવો જ છો. હા તો પછી એમ રઘુભાઈ તો સમજો ફોન જો આવો ઓય અહીંયા 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 ખબર એ નહીં કાં છો એમ તો એ ફોન જોવે છે હાલો ભાગવું હાલો હાલો હા બંધ કરજો હાલો કેમ ત્યાં જવાનું હોય કે એટલે એ ભાઈ અમારે તરત રેડી હોય જો આમ જો હાલો મીરાભાઈ બહાર આવે છે ઘડી બેહો. એવું છે હા ચેક તો હારો હાલો માં બંધ કરી જો અહીંયા મહેમાન ભાઈ વ્યા જાય છે તે આવે છે જો અહીંયા દુકાન હે ને ભાઈ ચા ને એવું અહીં બનાવે એટલે ના હોય દુકાને તો આગળ હવે આવે છે ને તો ઘડી કર બેસી અને અશોક ફોનમાં વાત કરે છે તો હવે થોડીક વાર હે ને બેસી અને અમારા ઊભા છે ને એ થોડે છે પેલા બતાવે છે એ પેલા હું જોઈ આવું નકર હે ને મને છે ને કાંઈ કામ નહીં કરવા દે હું બોલો જો અહીં ભાઈ હે ને ભાઈ મંદિર છે જો માતાજીનું અને મસ્ત રીતે જો ભાઈ દર્શન બર્શન કરી લેતો બધા અને આપણે છે ને આવેલા છે એ આપણા હાડુભાઈ ઘેરે લાલજીને ઘેરે હા આવું પડે ને તો કહું કોઈ ઘેર છે ને કે હા. હું તમને શા કરીને પાઈ દઉં યાર એવું છે હા એકલી એમ તો ચા મૂકી દીધો અહીંયા કેમ એમ તો શા મૂકી દો કે હા કેમ પણ હજી આપણે તો હજારો ન લાગે હા એવું છે ને આમાં હે ને ભાઈ લાલજી છે કે દૂધની થેલી લેવા ગયેલા છે એ અહીંયા હતા જ તે પણ બીજા કોઈ ઘરે નથી આગળ કામે ગયેલા છે ત્યાં આગળ બધા બપોર થઈ જાય કે એટલે બધા આગળ આવશે અને પછી હે ને ભાઈ ચાની બાટલી તો લઈને આવી જાય તો દૂધની દૂધ
હા કેમ છે સારું ને હારો હારો ફર્સ્ટ ક્લાસ જો ને તમે આવ્યા હતા ને દૂધ લેવા જવું પડ્યું મારા પાસે હા તો ભાઈ તો દૂધ આવી ગયું હાલો ચા બનાવી નાખો હા બને નાખી લ્યો. મસ્ત ભાઈ ચા પાણી પી લઈ પછી થોડીક વાર બેસી તો ભાઈ થોડીક જ વારમાં અહીંયા છે ને ભાઈ આમ જો બધી જમવાની તૈયારી થવા મળી છે અહીં બેસી જાય એમ જોતા કામ તો કરવું પડે. હા મહેમાન આવ્યા તો મને છે ને કામે લગાડી દીધો જો કાંદા સુધારવા બેહાડી દીધો બનાવવાનું શું છે બનાવવાનું તો છે ને આગળ બની જાય એટલે કહેવાનું છે કામ દેવાનું કે કેવું છે આવા તો ડુંગળીમાં તો ઘણી વસ્તુ બની જાય વાહ ખોલાશે હું બનાવું. એટલે ખેત સુધી જોતા રહી જાવ વિડીયો તમને ખબર પડે શું બનાવે હા હવે તો ભાઈ ખબર પડે હવે શું બને એમ કારણ કે અત્યારે તો ખાલી હે ને હે કેટલા પડતા હોય છે યારે હા. બરોબર ઓઈલમાં બે પેકેટ બતાવી દે પણ શેનાથી તમે વર્તી જવાનું છે હવે હું બને ને હું નહીં તો ભાઈ હે ને હવે બની જાય કે પછી ખબર પડે હવે જોઈએ આપણે શું બનાવે એમ અત્યારે તો ખાલી ડુંગળીનું કટિંગ શરૂ છે ડુંગળી કટિંગ કરે છે આગળ જોઈએ હવે શું બનાવે એમ આપણે જો ફાઇનલી અમે તો છે કામ કરતા હતા આપણે તો ન ખોલું ખાલી બીજું કાંઈ કામ નહીં કરી ગાય ધંધો હા સફાઈ કરી નાખી તો અહીં અમારે અશોક છે ને કામ કરે અમને કા અશોક શું કરો શાક બનાવી છે હા એમ તમારે ગમે ને શાક બનાવવાનો જ વારો હોય કા ઘરે ના આવી તો એને હા હરિયાન ઘરે જાય તો એને કાકી પાસે જાય તો એને હા હા તે શાક જ તે કોતા શાક જ બનાવે કે પનીર કાજુનું શાક ઈ કે તમને સારું આવડે બનાવો ઈ કે. હા તો તમને આવડે તો તમે બનાવો ને ના બધા અમારે અશોક કદાચ શાક તો મસ્ત મૂકી દીધું આ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે પનીરના કાજુ આપણે તળી નાખ્યા છે થોડા થોડા આગળ ગ્રેવી બાકી છે એટલે આપણે થોડોક આમાં નાખી દેવું થોડીક ગ્રેવી બાકી બાકી છે થોડીક બાકી છે એટલે ના તો અશોકને બહુ મસ્ત શાક જ આવડે કા આવો કાજુ પનીરનું તો બહુ આવડે કા હે હું કહી તમે કે બોલાની પાછા એ કે ભૂલાઈ ગયું કે હું બોલો તે ભૂલ આપણે થોડુંક શાકવાનું તો ગ્રેવીમાં નિમક જેમ ઓછું છે કે રેડી છે જરીક શાકવાનું તો થાય તો એ મને ના આવડે એમાં થોડુંક શાકવું પડે નહીં મને ના ખબર પડે હો. એ તમારે શાકવાનું હોય શાક બનાવતો હોય એને શાકવાનું હોય શાકની જરૂર તો ન પડે કદાચ હા પણ કોઈ જોવું તો પડે હા જોવું પડે ને અમારે અવિનાશભાઈ છે ને એક થર આવ્યા તી મને એક ચોકલેટ ખાવાનું શરૂ કર્યું આ એક મસ્ત માતાજીનું મંદિર છે કે નહીં ત્યાં ચોકલેટ ઓચ્યું કે નહીં તો અમે પાકેટ પીડ્યું ચોકલેટનું તો અવિનાશભાઈ છે ને એક થર ચોકલેટ જ ખાતા કઈ દગનું ચોકલેટ ખાતા ને બપ્પા બેઠા આમ જાઓ તો તમે ઊભા થઈને જાઓ ને એક ફેરી એવું કઈ ને તમારે રખાય છોકરાને છોકરા રાખવા જ લેવાય કે બીજું કાંઈ કામ કરવા તો તમે વિડીયો તો ઉતારવા અમારી પાસે છોકરા જ રાખવાનું બીજું કાંઈ નહીં કરવાનું એ વાત હાસી લ્યો તમે નહીં રાખવાના આરામ 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 તારે અવિનાશભાઈ હેઠા વ્યા હતા લઈ આવી એમ થાય તો ભાઈ અમારે હું ભાઈ જો અહીંયા બેસી જાય ખાવા અને મસ્ત ભાઈ હે ને પનીરનું શાક બનાવ્યું આમ જો એ શું કે બનાવ્યું કાંઈ શાક પનીરનું ને એવું શાક એટલે તમારે જ બનાવવાનું હોય બધું હા તમે બધાને મસ્ત જમવાનું આપી દીધું છે ઓલી જો આમ રોટલી બનાવે છે હું બનાવી નાખી રોટલી હવે બની ગઈ હા તમે બે વખત જવાનું કહેવાય. હાલો અરે બધા બેસી જાઓ હું આગળ બેસી જાઉં હા એમ પણ તમે પેલા અંદર બેસી જાઓ પછી બેસો. હા હા તો ભાઈ મસ્ત તો બધાને જમવાનું આપી દીધું રોટલી ને પનીરનું શાક ને એવું છે હા રોલો હવે ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમીન ઘડીક વાર છે ને આરામ બારામ કરી લીધું છે અને હવે અમારે નીકળવાનું છે ઘર બાજુ હાલો હાલો હવે હાલો ને આવું તો તું અહીંયા રે હા અમે જઈએ તમે જાઓ હોય રોકાઈ જાઓ. કહું ને? હા બસ અહીં રોકાઈ જાય રોકાઈ જાઓ. કાવું આપણે ભાગવું ને જાઓ. હે ભાગવું કે આપણે કોણ એને લઈ જાય એને લઈ જાય હાલો 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 હવે નીકળી હાલો હાલો ભાઈ આવજો હવે હવે ભાઈ રોટલી નહીં પણ રોકાવતા નથી અમે તો તમે તાણી કરી નહીં પણ તમે તો અમારે લાવું જ છે તો પછી હવે તમને નાનો પડે તમારે હજી કપડાં લેવું છે એટલે થોડા ઘણા જાઓ લઈ લો થોડી ખરીદી ને એવું કરવાનું છે કે જે કરતા આવીએ ને લઈ આવીએ બરોબર હાલો હાલો આવજો હવે હા તો કાંઈ વાંધો નહીં હાલો તમે જાઓ ને બીજું શું કરો ક્યાં જવું દીધું છે ના જવું હાલો દીદી છે ને ના કા તો દીધું પણ સારું હાલો ભાઈ તો ઘણી બધી વાત હા હવે મજા આવી ગઈ તો હવે એને ભાઈ નીકળ્યું કા હું ઘેર
તો ભાઈ અત્યારે હે ને આપણે હાંસકોનો સમય થઈ ગયો ને આપણે પૂગી જશે આપણી શોપ ઉપર અને હવે ભાઈ હે ને પાછું શોપને મૂકી અને અહીંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. હાલો વિદાય લઈ લઈએ હવે. હાલો અમે કયો ને તાર ફિજરા થઈ બસમાં બેહવા. હાલો હા બસમાં બેહવા હતું. તારા તો હોય બસમાં બેહવા હાટું. બસમાં બેહવા. હા હે અવિનાશભાઈ તો કયો ને તારથી બેઠા ભાઈ એવું હે તો હારું હાલો તો હવે આપણે નીકળશું. હાલો હવે અમે જઈએ. આવજો. બે ત્રણ દી રાહ. next time વહેલા હા. આવજો અને વહેલા હવે કઈ વહેલા. આવજો. હવે કી ના આવે આવતે સરપ્રાઈઝ નહીં આવે. નહીં, આ તો મને પીવડાવી દીધો. કામ કરતા કેવી સરપ્રાઈઝ આપી. કેમ? અશોકભાઈ ને જોઉં છું. મેં તો ઓહો એ અશોકભાઈ હોય એકલા જોયું તો અરવિંદભાઈ હોય. હું પાછળથી નીકળી. પછી તને મેં સરપ્રાઈઝ આપી કે એટલે સરપ્રાઈઝ મસ્ત લાગી હતી. હા એમ આ બધું અહીંયા તમારું જ છે, તમ તારે આપણું જ છે. આવજો તમ તારે હમ. સરપ્રાઈઝ જો કે નો જો આપણે ઘરે સરપ્રાઈઝ દઈ દેવાની. હા આવજો. હા એમ ખબર વગર તમ તારે હવે ઘરે આવી જઈશું. હા, હવે તમે ઘે- ઘરે નથી આવ્યા એટલે એ ઘેરે આવ્યા એટલે એમ નહીં. હવે આમ નહોતા આવ્યા એમ હા એ પેલું હા ઉતરા નહોતા એમ એમ નહીં દર વખતે ના ઉતરી પે અમુક વાર કોક બીજાને મોકો દેવો પડે એમ એવું નહીં પછી બીજા અમને કે તમે અહીંયા અમને અમે અહીં ન રહેતા એમ કે હે એમ ક્યારેક તો અમારે ઓલે આવો એમ કે એમ ડાયરેક્ટ એમ કે એટલે એમ પછી હા તો ભાઈ એવું છે અને હવે હે ને ભાઈ આપણી આ શોપ છે ને એને બાય બાય કહેવાનો સમય આવી ગયો હવે નીકળીએ ડાયરેક્ટ ભાઈ હે ને ઘર બાજુ જઈએ. ઘર બાજુ નીકળો પણ તમારા ઓડિયન્સને કહી દેજો કે હવે ટૂંક સમયમાં આપણી સીઝન ખાસ ચાલુ થઈ જવાની છે. હમ. એટલે મસ્ત મસ્ત વેરાયટી બધી આપણે ભરી લેવાની છે. હા. કાંઈ ઘટે નહીં. એટલે બધાય શોપિંગ કરવા ખરીદી કરવા માટે આવી જઈજો. હા, પૂગી એટલે જાજો તમને બધાય મસ્ત ભાઈ. મજાનું ડિસ્કાઉન્ટ મળી જાય. હમ. એટલે તમારું માન તો રાખી છે હમ. અમે રાખી દેવું. હા એ કેવું લાગે એમ શોપ તો રેડી હાલે છે ને? રેડી રેડી એમાં કાંઈ ઘટે નહીં બસ હા તો ભાઈ મસ્ત રીતે હવે કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા અને હવે અમારે જવું છે એક જગ્યાએ હજી તો ખરીદી કરવા થોડીક જાવી છે અશોકને ને એને અને પછી નીકળીએ અમારો સામાન ને એવું પીડ્યું ના જ સામાન લેવા પછી જ આવું અમે તો હવે ઘણી બધી વાર લાગી જાય અત્યારે મોડું થઈ ગયું છે તો હવે નીકળીએ. જો ફાઇનલ અમે પણ મામીને ઘેર આવ્યા હતા ને તો ઘણા બધા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા હતા. કાંઈક બોલ કરો. બહુ દેખી રહ્યો છો. ના, દાદા, એવું પણ નથી. દાંત કાઢ્યા. કરો, પછી કરો ને, આવો પછી. હું ખોલા સાઈલ લોગો તો સાઈલ લો. કેમ ઉખડી જાય ને. હા યો દેખાય તો. હા હા તો ભાઈ અત્યારે મેં છે ને બસ બેહવા તો આવી જશે આ વખતે બુકિંગ નહીં કરાવ્યું પણ એમ જવાનું છે વેલફેર આપણે આવ્યા ને એ ભાઈબંધની બસમાં જવાનું છે તો એને ફોન કરી દીધો એ આવે આગળ બધા અને બસ આગળ થોડીક વારમાં આવશે અને અમે સોબેલી પછી 2-3 જગ્યાએ ગયા પણ હે ને ભાઈ કાંઈ ટાઈમ નહોતો રહ્યો એટલો બધો તાત્કાલિક ખંડે જગ્યાએ જવાનું ને આવવાનું ને એવું બધું થઈ ગયું છે તો પછી બધે જઈએ છીએ અત્યારે ડાયરેક્ટ શ્યામધામ મંદિર છે ને ત્યાં થોડીક વાર રહેવું આપણે બસ આવે ને પછી દિલ ચડી ગયા સાઈનલા સાઈલ લાવી રહ્યો તો જરૂર નહીં. હા તે સોટાડી ગયો આમ છે, મોઢું લૂસવાની કે નહીં, હમ. તો એ ઉખડી ગયો. આમ જો ઓલો ઠેકડો મેરીને બહાર વ્યૂ જુદો ઓય ના કેમ મટી ગયો નાલી કાલી મીઠો જો અહીંયા હા મે ભાઈ તો ભાઈ મસ્ત મજાની આપણી બસ આવી ગઈ છે અને બસમાં બેસી જાય છે એવું ભાઈ તો હોય જ ને, અમે તો બેઠા, અમને ઊંઘ આવે છે. એવું છે તો કેટલી મોડી બસ મળી પછી ઊંઘ ના આવે મને. હા હા 11 વાગી ગયા 11 વાગે. અશોક આ વાત કરે પણ કોણ છે રમેશ રમેશ શેરેલા ભાઈ એમ કે ભાઈ શાંતિથી બહાર રખડવા તો જો હા એમ રખડવા જાય નહીં ફોન ચાલુ રાખે હા તોય ફોન શરૂ રાખે હું કરતા હું નહીં આવું આવા શું પડે, કેમ આવા જ છે આ તમારા જલ્દી ભાઈઓ શું બધાય. કરે? હોય તે ને લાઈક અમે બહાર નીકળેલા હોય તો અમને એકલા મુકાય મૂકવાના ન હોય એકલા. હા એટલે તમારે નક્કી ન મોકલા હોય ત્યાં નીકળી જાવ એમ. હા હા. તો આપણે નહીં કહો કે તો વાંધો નહીં તો જો ભાઈ ઘડીક વાર હે ને જઈશી બેસી જશે એટલે હવે હે ને મસ્ત થોડીક વાર રહીને પછી સુઈ જાવ